ગુજરાતના રાજકારણમાં જોયું છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ કે કોંગ્રેસના નેતાઓ કે પૂર્વ ધારાસભ્યો જે ભાજપના કાર્યાલયમાં બેસીને વહીવટ કરતા હોય, પરંતુ ગીર સોમનાથના કોડીનારમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં ભાજપના જ કાર્યકર્તા કોંગ્રેસના કાર્યાલયમાં બેસીને વહીવટ કરતા હતા। નમસ્કાર, લાઈવ 24 ગુજરાતની સાથે હું છું મેક્ષુ ઠક્કર। જેમાં વાત કરવામાં આવે તો ગીર સોમનાથના કોડીનારના કોંગ્રેસના કાર્યાલયમાં ભાજપના કાર્યકર્તા જે છે તે પોતાનો કોંગ્રેસ કાર્યાલયમાં વહીવટ કરી રહ્યા હતા તે નજરે પડ્યું હતું, જેમાં આ અંગેની જાણ જે છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓને થતા તેમને તાત્કાલિક ધોરણે તેઓ કોંગ્રેસના કાર્યાલયે પહોંચ્યા, જ્યાં ભાજપના કાર્યકર્તા પોતાનો વહીવટ કરી રહ્યા હતા અને તે સમય દરમિયાન જે છે તે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હાથાપાઈના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને જોવા મળ્યા હતા। તો પહેલા તમને એ દ્રશ્યો બતાવી દઈએ કે તે સમય દરમિયાન જે છે તે કઈ રીતનો વિવાદ જોવા મળ્યો હતો, કેવી ઘટના જોવા મળી मीडिया ने भी नहीं करता, मीडिया ने कोई नहीं कहता कोई भाई हमारे कोई आधा नहीं था तो हमारी मीडिया है, हमारे सिटी के वालों है बस कुछ ऊपर भाई कोई ने बात नहीं मारे भाई कोई धक्का मारो ऑफिस में ना हो पीछे मारो, हमें मीडिया कमी आ रही है वो ना હોય हमें कोई नहीं था, हमें मीडिया फूटा पाड़ी है बस, हमें कहीं करता नहीं। सरकार रजूआत करे क्या ए भाई सरकार रजूआत करे તો કઈ દે દે જીને કે હોય ને તને હવે મળશે જવાબ, ફોન કર હવે તારો હોય એટલા ને હાલો 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 નહીં કોઈ વસ્તુ આપણે જોયું કે વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે જોવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીનો માહોલ જોવા મળી રહ્યો છે, વિવાદ સર્જાયો છે અને અનેક આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે। અને તે વચ્ચે જો વાત કરવામાં આવે તો આપણે પહેલીવાર એવો કિસ્સો સાંભળ્યો છે કે ભાજપના કાર્યકર્તા કોંગ્રેસના કાર્યાલયમાં બેસીને પોતાનો વહીવટ સંભાળતા હોય। તો આ અંગે તમારું શું કહેવું છે અમારા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો। અને હજુ સુધી જો તમે લાઈવ 24 ન્યૂઝને ફોલો નથી કર્યો, સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ જ તેને સબસ્ક્રાઇબ કરી દેજો।